તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા ખાતે આવેલા દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા ₹1,156 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્તનું આયોજન કરવાનું આવ્યું હતું। ત્યારે વડોદરા હરણી બોટકાંડમાં દીકરી ગુમાવી અને સીએમના કાર્યક્રમમાં ધક્કા મારી અને બહાર કાઢવામાં આવ્યા હતા। હરણી બોટકાંડના 469 દિવસ પછી જ્યારે માતા ન્યાય માંગવા ઊભી થઈ ત્યારે સીએમએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છો, મને મળીને જજો। ત્યારે સ્પીચ પૂર્ણ થતાં બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસે બંને મહિલા સંધ્યા નિજામા અને સરલા શિંદેને બળજબરીથી પકડી બહાર લઈ ગઈ હતી। બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળવા બોલાવી હતી। ત્યારે બાદમાં બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિજામાને પોલીસે ડિટેન કર્યા છે। આ બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી ત્યારબાદ બંને મહિલાને પોલીસ કોર્ડન કરી વાનમાં બેસાડી ગઈ હતી। ત્યારે વડોદરામાં મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમ દરમિયાન સંધ્યા નિજામા અને સરલા શિંદેએ ન્યાય માટેની માંગ કરી હતી। ત્યારે મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં મહિલાઓએ કહ્યું હતું કે 1.5 વર્ષથી મળવા માંગીએ છીએ પરંતુ કોઈ મળવા દેતું નથી। ત્યારે હરણીકાંડમાં દીકરી ગુમાવનાર માતા દ્વારા આ રજૂઆત કરાતા તેમને પોલીસે પકડી અને બહાર કાઢી મૂકી હતી। જોકે બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાઓને મળવા બોલાવી હતી। બંને મહિલાઓના પતિને પોલીસે ડિટેન કર્યા હોવાનું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે। ફર્સ્ટ ટાઈમ જ્યારે સમૂહ લગ્નમાં બી જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે અમારી અટકાયત કરવામાં આવી હતી, ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા। હવે અમે તો ગુનેગાર છે, અમે આટલા હરની લેક્ચરના અમે બાળકો ગુમાવ્યા છે। હવે આ એમનો વિકાસનું મોડલ ત્યાં 30 વર્ષથી એક શાસન કરે છે તો એમને વિશ્વામિત્રીનું જે પ્રોજેક્ટ છે 30 વર્ષના અંદર ના થઈ, જ્યારે શહેરની પબ્લિક ડૂબીને લોકોનો કરોડોનું નુકસાન થયું ત્યારબાદ એ લોકો એમને વિશ્વામિત્રી પ્રોજેક્ટ દેખાય છે અને આ 10 વર્ષ જૂના મકાનો એ લોકોના તંત્ર આટલા વર્ષોથી કઈ ગયા હતા તો અમને લોકાર્પણ કરો તમે। અમે રજૂઆત શું કરવા આવેલા? અમારા બાળકો ન્યાય જોઈએ, બરાબર? 1.5 વર્ષથી અમે પોતે ફરતા, અમારા ઘરે પોલીસ બિચારે, અમે ગુનેગાર નથી, ગુનેગાર પાછી એ લોકો જ છે, બરાબર?